સુરત શહેરના ભેસ્તાન ઊન વિસ્તારમાં જાફર અલીની હત્યા કરનાર 4 બાળ કિશોર અને એક શોએબ ખાન પઠાણને ભેસ્તાન પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી। તારીખ 2/1/2026ના રોજ ઊન ભેસ્તાન તિરુપતિનગર પ્લોટ નંબર 24 બજરંગી બિલ્ડિંગના ધાબા પર આવેલ રૂમ નંબર 46, 47, 49માં કાલી પીચ રેલવે ફાટક પાસે દારૂ ઉલ્લુ મસ્તીની ગલીમાં અગાસીના ધાબા પર કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોર અને એક શોએબ ખાન રઈસ ખાન પઠાણ પતંગ ઉડાવી રહ્યો હતો ત્યારે એક બાળ કિશોર ફરિયાદી અજમેરી ખાતુન અંસારીના પાણીના કેરબા પર પેશાબ કરતા પતિ અને દેવર સાથે ઝઘડો થતા કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોર અને શોએબે હુમલો કરી ચપ્પુ વડે ઈજા પહોંચાડી અને જાફર અસગર અલીનું ત્યાં તાત્કાલિક મોત થયું અને જ્યાં એકની હાલત ગંભીર થતાં તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યું। ભેસ્તાન પોલીસે ગુનાની ગંભીરતા લઈને તાત્કાલિક ગુનો નોંધીને તાત્કાલિક જ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો આરોપીઓને પકડવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે ગુનામાં સંડોવાયેલા આરોપી એક શોએબ ખાન રઈસ ખાન પઠાણ ઉંમર 18 વર્ષ 11 મહિના રહેવાસી તિરુપતિનગર ઊન પાટિયા ભેસ્તાન અને 2 કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરને પોલીસે ડિટેન કરીને તાત્કાલિક આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। 1/2026ના રોજ ભેસ્તાન તિરુપતિનગર બજરંગી બિલ્ડિંગ છે, કાલી પીચ રેલવે ફાટક પાસે આવેલી છે, ત્યાં ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે આરોપી જે એક શોએબ રઈસ ખાન પઠાણ, એની ઉંમર છે 18 વર્ષ 11 માસ, તથા અન્ય 4 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો ફરિયાદીના ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા। તે વખતે એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળકે ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણજના એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોનું તથા મુખ્ય આરોપી શોએબનો ઝઘડો થયેલો। મારામારી દરમિયાન મુખ્ય આરોપી શોએબે મરણ જનાર ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ પામેલ એની સૌપ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતાં ભેસ્તાન પોલીસ, જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી, સ્થળ વિઝિટ કરેલી। મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી। આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદાના સંઘર્ષ બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તેવી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।